નવસારીના સોશિયલ મીડિયા ગ્રુપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી. દીપક બારોટે વોટ્સએપ ગ્રુપ પર વડાપ્રધાન પર જે અભદ્ર ટિપ્પણી કરી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવસારી શહેર ભાજપ પ્રમુખે તો આ મામલે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે તેવી પણ તૈયારી દર્શાવી છે. હાલ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ છે તેવામાં સોનું ન ખરીદવા માટે જે અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે તેને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને વોટ્સએપ ગ્રુપમાં થયેલી આ ટિપ્પણીના જે સ્ક્રીનશોટ છે તે વાયરલ થઈ રહ્યા છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે એમને ગુજરાતના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રના હિત માટે પ્રજાને 10 સંકલ્પ લેવડાવવા માટે એમને અપીલ કરી હતી. એ અપીલને લઈને કોંગ્રેસના નવસારીના મહાનગરના પ્રમુખ એવા શ્રી દીપકભાઈ બારોટે એક અભદ્ર ટિપ્પણી કરી હતી, જે શોભે એવી નથી. એને અમે વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે અમારા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ આ બાબતનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અમે પાર્ટીના કાર્યકર્તાઓને શીખ આપી રહ્યા છીએ કે આપણે શાંતિ જાળવવાની છે. ભલે એને કોંગ્રેસનો પ્રમુખ થઈને એને જે અભદ્ર ટીકા ટિપ્પણી કરી છે એના માટે ચોક્કસ કાયદા કાનૂનમાં આપણે કાર્યવાહી કરશું. એ રીતનો અમે અત્યારે નિર્ણય લીધો છે.